નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે. જીવન સરળ બનાવવા માટે બે વસ્તુની ગણતરી છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ. આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી. હવે સૌથી પહેલા આપણે વાત કરીશું, દર્શક મિત્રોને આ પંચાંગ વિશે માહિતી આપશો અને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધાવીશું. જી, આજે તારીખ 3/2/2025 સોમવાર, મહાસુદ છઠ તિથિ છે 28 અને 38 સુધી. રેવતી નક્ષત્ર છે 23 અને 17 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે 23 અને 17 સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય ષષ્ઠી છે. પંચક સમાપ્ત થાય છે 23 અને 17. જી, કોલર જોડાઈ ચૂક્યા છે પિયુષભાઈ. હેલો પિયુષભાઈ, આપનો સવાલ કહેશો. પહેલા તો આપની જન્મ તારીખ કહેશો, પછી આપનું જન્મ સ્થળ, જન્મ સમય અને ત્યારબાદ આપનો સવાલ કહેશો. 26/11/1999. જી. જન્મ સ્થળ ઉપલેટા. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30. જી. હવે આપને શું પૂછવાનું છે? એ મારા બાબાના લગ્ન વિશે પૂછવાનું છે. જી. જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે હાલમાં લગ્ન યોગ ચાલુ છે અને મે 2025થી લગ્ન યોગ પ્રબળ રહે છે અને એ પણ 2026 અને 27માં પણ સારો લગ્ન યોગ ચાલે છે. એટલે તમે લગ્ન વિષયક કંઈ પણ વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ કરવાની હોય એ કરવી એ વધુ હિતાવહ દેખાય છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ જે છે એમાં શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ કહેવાય છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરવી, તેમજ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જ્યારે અનુકૂળતા ત્યારે જઈ શિવ પાર્વતી માતાનું પૂજન કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ હિતાવહ છે. જેથી કરીને જે યોગ સારા ચાલી રહ્યા છે અને આગળ સારા ચાલવાના છે એમાં તમને ભગવાનની કૃપાથી કોઈ સારું ફળ મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. અન્ય કોલર મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. હેલો મુકેશભાઈ, પહેલા તો આપની જન્મ તારીખ કહેશો. હેલો હેલો મુકેશભાઈ, અવાજ આવે છે? આપણે અન્ય કોલર લઈશું. નેહાબેન જોડાઈ ચૂક્યા છે. જી નેહાબેન, પહેલા આપની જન્મ તારીખ કહેશો. 12/2/97. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. જી. અને સમય શું છે? રાત્રે 10:20. જી. હવે આપને શું પૂછવાનું છે? એ લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિની કન્યા સાથે થશે અને સરકારી નોકરીના યોગ છે કે કેમ, અને કુંડળીમાં કોઈ ગ્રહ દોષ કે કઈ ખરાબ યોગો નથી ને? જી. હોય તો ક્યારે કરાવ્યા? જો સૌ પ્રથમ તો તમને એક વાત સ્પષ્ટપણે કહી દઈએ કે કુંડળીમાં હંમેશા સારા અને નરસા બંને યોગો તો હોતા જ હોય છે. એટલે તમારે એનાથી ગભરાવું નહીં, કારણ કે કુંડળીમાં કોઈ પણ યોગ હોય તો તેના ગોચર દરમિયાન અને તેની દશાને અનુલક્ષીને ફળ તો આપતા હોય છે, સારું કે નરસું. એટલે તમે ખોટી ચિંતા અને આધિવ્યાધિ એ બાબતે ના કરો.
તમે આ હેતુથી તમારા આરાધ્ય દેવની ભક્તિ કરવી. હવે જે લગ્ન યોગ માટેની વાત છે એમાં લગ્ન યોગ ચાલી રહ્યા છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો તે જગ્યાએ વાતચીત કરવી હિતાવહ છે. લગ્ન વિષયક વાતચીતમાં ક્યાંય ઉતાવળ ન કરવી. શક્ય હોય તો વ્યવહારુ અભિગમ સાથે ધીરજ રાખી અને બંને પક્ષોના વિચાર જાણી આગળ વધવું હિતાવહ છે. હવે આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરો, 1 માળા કે 5 માળા. ત્યારબાદ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિ પાસે તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને માતાજીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને લગ્ન યોગ અંગે જે હમણાં સારી પ્રબળતા દેખાઈ રહી છે એમાં યોગ્ય પાત્ર મળી જાય તેવું કહી શકાય. માટે તમે પ્રાર્થના કરો અને યોગ માટે કંઈ ચિંતા ના કરો, અને એવું લાગતું હોય તો તમે જન્માક્ષર મેળવીને પણ આગળ વધો, એ વધુ ઈચ્છનીય છે. જી, હવે આગળ વધીએ. અન્ય એક કોલર મુકેશભાઈ જોડાયા છે. હેલો. 12/1/1999 જી. અને સમય સવારે 10:35 જી. અને જન્મ સ્થળ ગોધરા. જી, શું પૂછવાનું છે આપને? મારા બાબા વિશે લગ્નનો યોગ ક્યારે છે અને એનો મંગળ દોષ છે કે નહીં? જી. જો લગ્ન વિષયક વાત કરીએ તો તમે હમણાં લગ્ન બાબતે વાર્તાલાપ કરો. મે મહિના પછી યોગ થોડાક વધુ પ્રબળ બની રહ્યા છે, એટલે જ્યાં પણ વાર્તાલાપ કરવાની હોય એ કરો. મે 2025થી 2 વર્ષ તમારા સારા લગ્ન યોગ છે, એટલે જો તમે કરેલી મહેનત તે દરમિયાન કે પછી પણ થઈ શકે, એટલે આ સમયગાળો સારો છે, એટલે તમે યોગ્ય પ્રયત્ન કરવો હિતાવહ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સૂર્યોદયના સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું દેખાય છે. તદુપરાંત ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની 1 માળા કરવી. શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયાનો એક શુક્રવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર હોય, એ શુક્રવારના દિવસે તમે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર હોય છે એ પાત્ર પાસે અર્પણ કરી શંકર ભગવાનને પ્રાર્થના કરવી, જેથી કરીને લગ્ન યોગ અંગે જે સારા યોગ ચાલે છે એમાં પ્રબળતા થાય અને ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી જાય. જી. જી, હવે અન્ય એક કોલર જોડાયા છે. જીવનભાઈ. જી જીવનભાઈ. 11/4/1974. જી. જન્મ સ્થળ માણેકવાડા મોરબીનું. જી. સમય દિવસના 11 વાગે શનિવાર. જી, શું પૂછવાનું છે આપને? પૂછવાનું એ કે આપણે ધંધો હાવ બંધ થઈ ગયો છે, ધંધો હાવ ઠપ થઈ ગયો છે, અને બીજા નંબરમાં મેં છોટા હાથે લીધું છે. 4 વ્હીલમાં ફાયદો રહી છે કે જે હું ધંધો કરું છું કડિયા કામનો એમાં જ ફાયદો રહી છે, અને 2025 વર્ષ કેવું જાય છે મારું? જી. જો તમે હાલમાં જે વસ્તુ કીધી કે વેહિકલ લીધું છે, તો એ વેહિકલમાં પણ તમને કંઈ વાંધાજનક પરિસ્થિતિ દેખાતી નથી, અને તમે જે કડિયા કામ કરો છો એ પણ બંને વસ્તુ તમારા કુંડળી મુજબ તો અનુકૂળ છે જ, એટલે તમને વધુ સરળતા જેમાં પડે ને એ વસ્તુ રાખો તો પણ કંઈ વાંધાજનક વસ્તુ નથી, એટલે ખોટા વહેમ કે ચિંતા રાખતા નહીં. હવે તમે આ કાર્યમાં સફળતા થાવ, ધારો કે છોટા હાથી પણ ચલાવવાનું રાખો અને એનું ટ્રાન્સપોર્ટેશનનું કામ કરો તો એમાં સફળતા મળે, તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખો, એ તમારા માટે વધુ ઉત્તમ છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમે કામકાજ માટે જવાનું નીકળો ત્યારે નજીકમાં કોઈ મંદિર હોય તો એ મંદિરે દર્શન કરી પ્રાર્થના કરી અને તમે આગળ વધો, અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ વધુ અગત્યનું છે. 2025 તમારું મધ્યમ છે, એટલે એમાં પણ જોવા જઈએ તો એપ્રિલ સુધીનો સમય
તમારે થોડીક વધુ ધીરજ રાખવી પડે. ત્યારબાદ મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે હળવી થતી જાય તેવું બને અને તેની સારી અસર તમને 2026માં 27માં પણ દેખાઈ શકે. એટલે હાલમાં તમે વ્યવહારુ અભિગમ અને ધીરજ રાખો, થોડી ભક્તિ કરશો તો તમારો આ વર્ષ સારું જશે અને તમારા વ્યવસાયમાં પણ અનુકૂળતા રહેશે. જી વિનોદભાઈ કોલર જોડાયા છે. હેલો વિનોદભાઈ. મારા દીકરા વિશે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 2/3/1995. જન્મનો સમય રાત્રે 9:40 જી અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી શું પૂછવાનું છે આપને? હા, એના લગ્ન માટે અને સરકારી નોકરી માટે. એને લગ્નનો યોગ ક્યારે છે એ જાણવું. જી જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે મે મહિના પછી થોડીક વધુ પ્રબળતા દેખાઈ રહી છે. એટલે તમે પ્રયત્ન કરો અને એમાં પણ જોવા જઈએ તો 2025માં મે મહિના પછી સારું છે, 26 થોડું મધ્યમ છે અને 27 સારું છે એવું કહી શકાય. એટલે તમે યોગ્ય અભિગમ સાથે તમે પ્રયત્ન કરવાનું રાખો એ તમારા માટે વધુ અગત્યનું બની રહ્યું છે. તદુપરાંત તમે જે સરકારી નોકરી માટેની વાત કરો છો એમાં તમને થોડીક મહેનત અને આયોજન થોડુંક વધુ લાગી રહ્યું છે. એટલે એ બાબતે એકાગ્રતા અને ચોક્કસ સમય ફાળવણી સાથેનું કામ કરશો ધીરજ રાખીને તો કદાચ એવું બને કે તમારે 2026ના મધ્ય પછીની કોઈ સરકારી પરીક્ષાઓ આવતી હોય તો એમાં એની મહેનત કંઈક પરિણામલક્ષી બની શકે તેવી સંભાવના કહી શકાય. હાલમાં તો વધુ મહેનત કરવાના યોગ આ બાબતે દેખાય છે. અને સાથે સાથે સલાહ પણ એવી છે કે હાલમાં જે પ્રવૃત્તિ એટલે કે કામકાજ નોકરી કે ધંધો કરે છે જો એમાં પણ ધ્યાન આપી અને સમય મળે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રાખે એ વધુ ઉત્તમ કહી શકાય. અને તમે સારી જગ્યાએ એનું સગપણ ગોઠવાય એ હેતુથી તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એને તમે ભક્તિમાં પ્રાર્થના કરો એ વધુ ઉત્તમ છે. જી અશુધાબેન જોડાઈ ચૂક્યા છે. હેલો. હા જી બેન, પહેલા તો જન્મ તારીખ જણાવશો? હા 31/7/2001. જી. હવે જન્મ સ્થળ? જન્મ સ્થળ દેવગઢ બારિયા. જી. અને જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારના 11:15. જી. શું પૂછવાનું છે આપને? હવે મારા બાબા માટેનો પ્રશ્ન છે. જી. હવે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તો એને સફળતા મળશે કે કેમ? જી. 11:15 સવારના. હા બિલકુલ. જો સ્પર્ધાત્મક પરીક્ષા માટે એને સફળતાના યોગ તો છે, પરંતુ 2025 મધ્ય સુધી તો યોગ મધ્યમ જ છે. જેમ જેમ 2025નો સમય આગળ વધે એટલે કે ઓક્ટોબર મહિનાથી પરિસ્થિતિ એની થોડીક સારી થાય સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામની એવું એક ગણતરીમાં આવી રહ્યું છે. એટલે 2025ના ઓક્ટોબર મહિના પછીની કોઈ પણ પરીક્ષા હોય કે 26મી સાલની પરીક્ષા હોય કે 27માં તો એની જો યોગ્ય મહેનત હશે તો એને સારું પરિણામ પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. અને એના માટે વધુમાં જો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે તેમજ ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના 12 વાર પાઠ વાંચે તો એની કારકિર્દી માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સારું રહે તેવું આપણે કહી શકીએ. એટલે યોગ્ય આયોજન સાથે તૈયારી કરે અને થોડોક સમય ભક્તિમાં પણ ફાળવે જો જેથી કરીને એને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે ખરું. અને હાલમાં પણ એવું કહેવાય છે કે કોઈ પણ વ્યવસાય કરતા હોય તો એને જૂન મહિના પછી પણ તે વ્યવસાયમાં સારી તક કે નવું ચાન્સ મળે તેવું પણ લાગી રહ્યું છે. એટલે એ વખતે પણ જો કોઈ વ્યવહારુ માર્ગદર્શન સાથે નિર્ણય લઈ અને પરીક્ષાની તૈયારી કરે તો પણ એના માટે વ્યાજબી વાત થઈ શકશે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો અને યોગ્ય આયોજન કરો તો સફળતા મળે અને એની સંભાવના વધુ લાગી રહી છે. જી. શંકરભાઈ જોડાય છે કે કોલર. હેલો. હેલો. જી. જી મારી બેબીનું પૂછવાનું છે, સોનાલી બેન. હા. જન્મ તારીખ શું છે?
8-10-94. જી. જન્મ સમય અને સ્થળ? જન્મ સમય 3:30 વાગે બપોરે. જી. રાત્રે જી. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. જી. અને શું પૂછવાનું છે આપને હવે? લગ્નમાં બરાબર ચાલતું નથી એમ બેબીના. જી. જો લગ્ન જીવનમાં વિસંવાદિતા રહેતી હોય તો એના માટે હાલમાં એવું કહેવાય કે જૂન 2025 સુધી થોડી ધીરજ રાખે એ વધુ અનુકૂળ બની શકે. એટલે જૂન 2025 સુધીનો સમય એને ધીરજ રાખવી, કંઈ પણ પ્રકારની વધુ ઉગ્રતા ન રાખવી અને શક્ય ત્યાં સુધી વડીલોનું માર્ગદર્શન અને વ્યવહારુ અભિગમ રાખવો એ એના માટે ઈચ્છનીય બને છે. જૂન મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને પરિસ્થિતિને અનુલક્ષીને વડીલોના માર્ગદર્શન હેઠળ જો આગળની પરિસ્થિતિ અંગે વિચારે તો વધુ યોગ્ય કહી શકાય. અને સારા દાંપત્ય જીવન માટે એટલું કહી શકાય કે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ ઈચ્છનીય છે. તેમજ એને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ એના માટે ઈચ્છનીય છે. એટલે હાલમાં થોડુંક ભક્તિનું ધ્યાન આપો, થોડી ધીરજ રાખો, પછી આગળ જેમ જેમ પરિસ્થિતિ સુધરે એમ પરિસ્થિતિને અનુલક્ષી વ્યવહારુ અને વડીલોના માર્ગદર્શન સાથે આગળના નિર્ણય લો એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. જી હેમલભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને વિચારો વધુ આવે, કંઈક ને કંઈ બાબતે તમારું મગજ વિચારશીલ વધુ થઈ જાય. વાતચીત કરવા પર, શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો. આજે જેટલો અંકુશ શબ્દ પર હશે એટલી તમારી વાર્તાલાપ અને વાર્તાલાપનું વાતાવરણ સરળ રહેશે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમારા કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થઈ જાય તેવું બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું બને. ધાર્મિક પ્રભાવ, ધાર્મિક વિચાર તમારામાં જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે તેવું બને. ઉત્સાહ પણ તમારામાં સારો જળવાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવું બનવા જોગ છે. જી. હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ હોય તેવું બની શકે. વાતચીતમાં કે કંઈ પણ કામકાજમાં તમારી લાગણી વધુ દેખાય. જૂના સ્મરણો કંઈ પણ કારણસર તાજા થાય અને એને કારણે પણ તમે થોડાક લાગણીશીલ બનો તેવું પણ બને. તમારા કામકાજમાં તમને સહયોગ સારો મળે તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમને વધુ રહે. કંઈક ને કંઈક વિચારો તમારા મનમાં આજે વધુ આવે તેવું બને. આરોગ્ય અંગે કંઈ પણ બાબત હોય તો એમાં તકેદારી રાખવી એ પણ જરૂરી છે. આજે તમારામાં ધીરજનો અભાવ પણ વધુ વર્તાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ સારી રીતે સંપન્ન થાય. તમે તમારા સહકર્મીને પણ સારો સહયોગ આપો તેવું બની શકે. જી જી હેમેલભાઈ, જોડાયેલા રહેજો. બુલેટિનમાં અત્યારે સમય એક વિરામનો થયો છે. વિરામ બાદ ભાગ્ય દર્પણમાં ફરી મળીશું.
વિરામ બાદ ભાગ્યદર્પણમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે રમેશભાઈ, તેને સાંભળી. જી રમેશભાઈ. બેન ગુડ મોર્નિંગ, આપના શાસ્ત્રીજીને ગુડ મોર્નિંગ. જી. હવે હું એવું પ્રશ્ન પૂછું, જનરલ પ્રશ્ન પૂછવો છે મારો પ્રશ્ન કોઈ નથી પૂછવો. હું શાસ્ત્રીજીને અત્યારે નવો એક ક્રેઝ આવ્યો છે કે માતાજી હોય કે કોઈ દેવી દેવતા હોય એના જન્મદિવસ ઉજવવાના લોકોનો એક ક્રેઝ આવ્યો છે, બરોબર. એની અંદર કારણ કે ખરેખર દેવ હોય કે દેવતા હોય એમના ખરેખર જન્મદિન એમાં ક્રેક કાપવાનો, ક્રેક માતાજી આગળ કાપો એ ક્રેક એ હંમેશા ઈંડાની બનતી હોય છે. શાસ્ત્રીજીને આ પૂછવા માંગુ છું કે ખરેખર સાર્થક કહી શકાય? જો તમારો પ્રશ્ન ખૂબ જ લાગણીશીલ અને ભાવનાત્મક છે, અને જો આમાં એ વસ્તુ સાચી છે કેક માટેની કે કેકમાં એ હોય, પણ અત્યારે ઘણીવાર એવું બને છે કે એગલેસ કેક પણ બનતી હોય છે, પરંતુ આ કેક કેવી રીતે આવી એ પણ થોડુંક જાણવું સમજવું પણ અમારા માટે અઘરું છે. સાધારણ રીતે આપણે માતાજીના પ્રસંગમાં એક પ્રણાલી મુજબ કંસાર કે એવી કોઈ વસ્તુ માતાજીના થાળમાં આપણે ધરતા હોય છે, એ પણ સ્થાનિક માર્ગદર્શન અથવા જે તે માતાજીના જે ત્યાં પૂજારી હોય એને માર્ગદર્શન હેઠળ આ વસ્તુ થતી હોય એવું મારું માનવું છે. એટલે આમાં વ્યક્તિગત વિચારસરણી, પ્રાંતીય વિચારસરણી ઘણીવાર ખૂબ કામ કરતી હોય છે. એટલે આ બધી ભાવનાત્મક બાબત તમને જ્યાં પણ જણાઈ હોય તો જે તે મંદિરને અનુલક્ષીને હોય તો ત્યાંના સ્થાનિક કોઈ વ્યક્તિનું માર્ગદર્શન લો એ વધુ યોગ્ય મારી દ્રષ્ટિએ કહી શકાય ખરું. કારણ કે આમાં ઘણીવાર લૌકિક માન્યતા, રિવાજ અને કેટલીક બાબતો સ્થાનિક રીતે પણ પ્રાંતીય રીતે પણ ક્યાંક કોઈક જગ્યાએ અલગ રજૂ થતી હોય છે. એટલે તમે સ્થાનિક ત્યાં કોઈ વિદ્વાનનું માર્ગદર્શન લો એ વધુ સારું. સામાન્ય રીતે કેક એ વસ્તુ છે, હમણાં લેટેસ્ટ ટ્રેન્ડ છે, એટલે એ બાબતે તો આપણા શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ હોય નહીં. એટલે તમારો પ્રશ્ન તો મને ગમ્યો, પણ એક તમને એક વસ્તુ એ કહું કે તમે આ બાબતે જે જગ્યાએ તમે છો એ જગ્યાએ કોઈ પ્રાંતીય રિવાજ મુજબ પણ માર્ગદર્શન લઈ લો એ વધુ સારું. અને કેકમાં મેં પણ ઘણી જગ્યાએ પૂછ્યું છે તો એમાં એવું જાણવા મળ્યું છે કે કેક એગલેસ એટલે કે ઈંડા વગરની પણ આવે છે. એટલે આ બાબતે ઘણીવાર આપણે તપાસથી ધીરે ધીરે વસ્તુ આગળ આવતી હોય અને વિચારીએ એ વધુ મારી દ્રષ્ટિએ વ્યવહારુ કહેવાય. જી, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવું લાગે છે. મિત્રો સાથે સમય પસાર વધુ થાય. આજે તમારા મનમાં ઉત્સાહ પણ વધુ દેખાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો તમને આજે વધુ આવે. થોડીક વિનોદ વૃત્તિ વધુ દેખાય. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. ધન રાશિ આ જાતકોએ આજે થોડીક ધીરજ તમારા કામકાજમાં રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી કરવાના યોગ પણ બને છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા રહે. પરિવર્તનના વિચારો વધુ આવે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય તેવું બને. વડીલોનો સહયોગ તમને આજે તમારા કામકાજમાં મળે. ઉત્સાહ પણ આજે તમારે દિવસભર વધુ જળવાય તેવું બની શકે. જી હેમિલભાઈ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. નમસ્કાર. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.